વડોદરામાં વરસાદી સિઝનના અંતિમ દિવસોમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ। વડોદરાના પૂર્વ વિસ્તારના સત્તા પક્ષના જ કાઉન્સિલરે રોષ વ્યક્ત કર્યો। વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર બાદ વોર્ડ 15 ના ભાજપના જ કાઉન્સિલરે રોષ વ્યક્ત કર્યો છે। પ્રી મોન્સૂન કામગીરી પર ભાજપ કાઉન્સિલરે સવાલ ઉઠાવ્યા। પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ કાઉન્સિલરે ખોલી સત્તા પક્ષની પોલ। અજીત દધિયા બાદ આશીષ જોશીએ પૂર્વની કાંસ સફાઈનો વિડીયો પોસ્ટ કર્યો, રોષ વ્યક્ત કર્યો। જે કામગીરી પહેલા થવી જોઈતી હતી તે અત્યારે કરાતી હોવાનું સોશિયલ મીડિયા પર લાઈવ કરીને જણાવ્યું। સત્તા પક્ષના જ કાઉન્સિલર હવે જાહેરમાં તંત્રની કામગીરીની પોલ છતી કરી રહ્યા છે। આ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી માન્ય કમિશનર શ્રી ને બધા જ અધિકારીઓ જાણી લો। અત્યારે આ કામગીરી અત્યારે રાતના 9 વાગે 9:30 વાગે કરાઈ રહ્યા છે। આ વૈકુંઠ થી હાઈવે તરફની આ કાંસ અને ઢગલા ને ઢગલા અંદરથી સ્લજ પિક્ચર નીકળે છે। કોઈ કામગીરી થઈ જ નથી। આ બકેટ મારો, જો બકેટ વાગી રહ્યું છે એને ચેક કરો। આ કેટલું મોટું જો આ અવરોધ અને આ પાણી પછી રોકાય ને આ પ્રમાણેની કામગીરી જુઓ। આપ જોઈ શકો છો આ પ્રમાણેની સફાઈ કામગીરી થઈ છે। આ અત્યારે પોકલેન્ડ મશીનથી કામગીરી શરૂ છે અને આ પ્રમાણેનો સ્લજ નીકળે છે। આ જોવે આ પ્રમાણેનો સ્લજ નીકળી રહ્યો છે। આ પ્રી મોન્સૂન કામગીરી કહેવાય જે અત્યારે થઈ રહી છે। આને કહેવાય કે કામગીરી। આ પ્રમાણે બધા જ જોઈ લો। તમામ કાઉન્સિલર પૂર્વ વિસ્તારના જુઓ કે અત્યારે રાતના 9:30 વાગે આ પ્રકારે અમારે કામગીરી કરાવવાની।